દોસ્તો આ 2026નું વર્ષ ચાલુ થઈ ગયું, પરંતુ 2025ની અંદર કે 2024ની અંદર કે પાછલા દિવસોની અંદર જે કોઈ વ્યક્તિને આપણાથી હેરાન થયા છે, આપણાથી એની લાગણી દુભાઈ છે કે આપણાથી કંઈ પણ એનું ખોટું થયું છે, શું આપણે આની માફી માગી? શું આપણે આ 2026 વર્ષની અંદર ભગવાનને એના માટે પ્રાર્થના કરી કે હે ભગવાન, મારાથી પાછલા વર્ષની અંદર જે કંઈ ભૂલ થઈ છે કે જે કંઈ મારાથી પ્રોબ્લેમો અન્ય વ્યક્તિને ક્રિએટ થઈ છે, તો ભગવાન એના માટે હું માફી માગું છું અને હવે હું આવનાર વર્ષ કોઈ પણ વ્યક્તિને મારા થકી તકલીફ ન થાય, મારાથી કોઈને આંસુ ન આવે, મન કર્મ કે વાણીથી મારાથી કોઈને તકલીફ ન પડે એવી શક્તિ આવનાર વર્ષની અંદર ભગવાન મને આપે એવી ભગવાન તારી પાસે પ્રાર્થના કરું છું. અને આગળના વર્ષોની અંદર મારી જે કંઈ સિદ્ધિઓ છે, મારી જે કંઈ સફળતા છે કે મારે જે કંઈ હજુ અચીવ કરવાનું છે, ભગવાન મને સારી રીતે અચીવ કરી શકું એટલા માટે તું મને એવી શક્તિ આપ, મને મહેનત કરવા માટે એવું કંઈક એવી અન્યથા શક્તિ આપ જેથી કરીને હું મહેનત કરી અને મારી સફળતા હું મેળવી શકું. સૌથી પહેલાં ભગવાનને એક જ પ્રાર્થના કરીશું આવનાર વર્ષની અંદર કે ભગવાન, આ ભૂલો તો ઘણી બધી થઈ ગઈ, પરંતુ એ ભૂલો થકી હું આગળનું જીવન કંઈક મારું સારું એવું શીખી લઉં અને મારા આગળના જીવનની અંદર મને, મારા પરિવારને, મારા સમાજને, મારા દેશને ક્યારેય કોઈ તકલીફ ન થાય એવી શક્તિ ભગવાન મને તું આપજે. કારણ કે સમય છે એ એમ કહેવાય કે હાથની અંદર રહેલી, મુઠ્ઠીની અંદર રહેલી રેત જેવું છે, એ ક્યારે સરકી જશે એ ખબર નહીં પડે, પરંતુ સમયની સાથે સરકી ગયેલો સંબંધ ક્યારે પાછો આવવાનો નથી. માટે પાછલા વર્ષની અંદર જે કંઈ ભૂલ થઈ હોય, જે કંઈ ક્ષતિ થઈ હોય, આવનાર આ વર્ષની અંદર 2026ના હાલ ચાલુ વર્ષની અંદર ભગવાન મારાથી એવી કોઈ ભૂલ ના થાય, ભગવાન મારાથી ક્યારેય કોઈનું ખોટું ન થાય, મારાથી, મારી વાણીથી ક્યારેય કોઈને લાગણી ન દુભાય, એના માટેની ખાસ તો ભગવાન મને શક્તિ આપજે. હર હંમેશ હું એ માટે પ્રયત્નશીલ રહીશ કે મને મારી સિદ્ધિઓ મળે, હું મહેનત કરીશ, હું આગળ વધીશ. આપણું જે કંઈ ક્ષેત્ર છે 2026ના વર્ષની અંદર આપણે જે કંઈ સફળતા મેળવવાની છે તે ચોક્કસ આપણે મેળવીને રહીશું. એના માટે અથાગ મહેનત કરીશું, જાગીશું, ઉઠીશું, દોડીશું, પણ એને ક્યારેય છોડીશું નહીં. હંમેશા આપણા મનની અંદર જે ઠાનેલું છે, આપણે જે નક્કી કર્યું છે, આપણે ચોક્કસ એને પૂરું કરવા ખૂબ જ મહેનત કરીશું, ખૂબ જ આગળ વધીશું. જેમ પાછળનું વર્ષ ગયું એવી રીતે એના કરતાં પણ સારું વર્ષ આ જાય અને આપણે જે કંઈ સફળતા મેળવવાની છે, જે કંઈ આપણે સિદ્ધિ મેળવવાની છે, ચોક્કસ આપણને બધા લોકોને મળે. દોસ્તો, આપણે આ વર્ષની અંદર નક્કી કરવાનું છે કે આપણે આપણી સફળતા મળવી જોઈએ, મળવી જોઈએ, મળવી જ જોઈએ. કોઈ પણ ભોગે એ ચાહે કંઈ પણ કરવાનું થાય, પરંતુ આપણને આ 2026ના વર્ષની અંદર આપણે જે કંઈ કામ ધાર્યું છે એ કામ માટે પૂરેપૂરી મહેનત કરી, પૂરેપૂરું ફોકસ કરી અને એ કામ સિદ્ધ કરવાનું છે. એ 100%ની વાત છે. ગયું વર્ષ જેમ ગયું એના કરતાં આગળનું વર્ષ અને હાલ જે ચાલુ વર્ષ છે 2026નું વર્ષ, એ વર્ષની અંદર આપણે આપણી લાઈફ બનાવવાની છે, આપણે આપણા જીવનની અંદર કંઈક કરવાનું છે. એ વસ્તુ 100%ની છે. માટે આજથી, અત્યારથી જ 2026ના વર્ષની મહેનત ચાલુ કરી અને આગળના વર્ષની અંદર 2026 એન્ડિંગ સુધીમાં આપણને આપણી સફળતા મળી જાય એવું કંઈક આ વર્ષની અંદર આપણે બધાએ મળીને કરીશું અને હંમેશા બધાના સપના પૂરા થાય એવી માં ભગવતીને પ્રાર્થના. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એટલું કહેવાનું કે હે મારા માલિક, હંમેશા બધાને ખુશ રાખ, બધાને પોતે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે આ આવનારું અને આ વર્ષ ખૂબ જ સરસ રીતે, સરળ રીતે જાય એવી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના. દોસ્તો, મેસેજ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય માતા.